આજે તો હવાર હવારમાં રાજા અને પ્રધાન તૈયાર થઈને ગામ બાજુ નીકળી જાય છે, કારણ કે ગામમાં એક પ્રસંગ છે ને મફતનું ખાવા નીકળે છે. એટલી જ વારમાં પ્રધાનજીને નાનો એવો ખાડો દેખાય છે અને ખાડામાં પડીને સબસબિયા ચાલુ કરે છે. બીજી બાજુ સેનાપતિનો રથનો ઘોડો લઈને એમને તેડવા આવે છે. રાજા પ્રધાન અને સેનાપતિ ગામ બાજુ હાલતા થાય છે અને રસ્તા બતાવે છે. રસ્તા જોઈને કોઈ પણ દેશના રાજા તથા પ્રધાન અમારા વિસ્તારમાં આવવા માટે તૈયાર નથી. એટલી જ વારમાં મહેશ દેખાય છે. મહેશ પણ તેનો રથનો ઘોડો લઈને ગામ બાજુ જતો હતો અને તે સેનાપતિનો ખાસ મિત્ર છે. આ બાજુ નાથ્યો તેની દુકાનો વેપાર કરવા માટે બેઠો છે. ત્યારબાદ રાજા પ્રધાન ને સેનાપતિ રથનો ઘોડો લઈને ચોટીલા બાજુ હાલતા થાય છે. રાજા પ્રધાન ને સેનાપતિ ચોટીલામાંથી રખડીને પાછા ગામ બાજુ વળે છે. રાજા પ્રધાન ને સેનાપતિના ગામમાં પ્રસંગ હોવાના કારણે પીરસવાનું કામ સોંપવામાં આવે છે. આ બાજુ નગરનો ખાસ માણાભાઈ રસિક બેઠો છે અને એ રસિક પાસે આપણો સેનાપતિ બીડી પીવા માટે જાય છે, પણ સેનાપતિથી બીડી હળગતી નથી. તે ત્યાં જ હાર માની બેસે છે. એટલી જ વારમાં ગુલાબજાંબુ અને ઢેફલીના દર્શન થાય છે, જેને જોઈને મોઢામાં પાણી હાલતા થાય છે. એમાં મેં ક્યાં તારું કંઈક લઈ લીધું? સેનાપતિની ઘણી મહેનત બાદ બીડીનું ઠૂઠું સળગે છે અને તે ઠૂઠું પીવાનું ચાલુ કરે છે. ત્યાર પછી એવું લાગે છે કે આપણા રાજમાં વરસાદ થશે. ત્યારબાદ સેનાપતિના પ્રધાનને કહેવામાં આવે છે કે ઇન્દ્રદેવાએ કોન્ટેક્ટ કરીને વરસાદને રોકવાનું કહો. ત્યારબાદ રાજા પ્રધાન ને સેનાપતિ જમવા ઉપર ફોકસ કરે છે અને જમવામાં એની સાથે સાથે રાજના ઘણા બધા લોકો જોડાય છે અને જમવામાં બકાજીકી બોલાવી દે છે. રામા પીર મોરે મોરો ફૂલ બકાજીકી મારા કલેજા. એટલી વારમાં ભાઈ ઋષિકે વરસાદ ભાળીને તેના ખેતરમાં હાથી હાંકવાનું ચાલુ કર્યું ને એ હાથી ઉપર એના કુપોષિત બાળકને બેહાર્યું હતું. કોણ એ લોક? પછી તો આપણા ખેતરમાં આવડો કપાસનો છોડ થયો છે અને કપાસનો છોડ મને ભાળીને કહે છે, આ બાજુ આવીને જોઈ તો મામલતદારની ભીં હોવાના કારણે ટ્રેક્ટર મૂકીને ડ્રાઈવર ભાગી જશે. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.